हेलो गुड मॉर्निंग स्टूडेंट ओके फर्स्ट लेक्चर ની અંદર આપણે સ્ટડી કરી ગયા કે પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન બનેગા એનું ક્લાસિફિકેશન જોયું કે તો હવે આપણે જોશું કે એની જે પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એની સિન્થેસિસ એની ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઓકે તો આપણે ફર્સ્ટ આપણો છે ડાયફિનાઇલ કમ્પાઉન્ડ ઓકે તો આપણે આજે જોશું કે સિન્થેસિસ એન્ડ કેમિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ એ ડાયફિનાઇલ ઓકે તો પહેલા આપણે સ્ટડી કરીશું ડાયફિનાઇલ synthesis of a diphenyl okay there are so many types of synthesis for a diphenyl compound but આપણે થોડી એની synthesis સ્ટડી કરીશું કે કઈ રીતે આપણે તે બનાવી શકીએ okay તો first આપણે જોશું કે feeding reaction okay now in this reaction the two moles of a bromobenzene react with 2 moles of a sodium in presence of a ether it gives the diphenyl okay diphenyl or biphenyl okay next reaction from aryl magnesium halide okay the mixture of aryl magnesium halide and bromobenzene react with metal halide means cobalt chloride okay so mixture of aryl magnesium halide and bromobenzene react with cobalt chloride it gives the diphenylic compound okay diphenyl apne aapse okay next reaction is Buche's method okay now in this method the reflecting of alkali solution of bromobenzene in presence of a ethanol okay and palladium and calcium carbonate and hydrogen okay અહીંયા શું palladium આપણે શું એઝ અ કેટેલિસ્ટ યુઝ કરશે એટલે રિએક્શન નો રેટ વધારશે પણ રિએક્શન માં ભાગ લેશે નહીં તો આપણો જે આલ્કલી સોલ્યુશન છે બ્રોમોબેન્ઝીન ઓકે એને આપણે રિફ્લક્સ કરશું ઓકે એઝ અ આપણે કેની અંદર રિફ્લક્સ કરશું તો કે ઇથેનોલ આપણે સોલ્વન્ટ યુઝ કરીશું અને આપણે એની અંદર NH2 હાઇડ્રોજન માંથી આપણને શું મળશે બે હાઇડ્રોજન જે રિએક્શન માં ભાગ લેશે એની અંદર કે આવશે હાઇડ્રોજન ની અંદર એટલે આપણને શું આવશે બાયફિનાઇલ compound આવશે ઓકે બાયફિનાઇલ और डायफिनाइल બને આવશે ઓકે થર્ડ રિએક્શન છે ફ્રોમ ડાયઝોનિયમ સોલ્ટ ઓકે તો આપણે ડાયઝોનિયમ સોલ્ટ પહેલા તો આપણે શું કરીશું તો પહેલા તો આપણે ડાયઝોનિયમ સોલ્ટ બનાવવા પડશે પછી આપણે ડાયઝોનિયમ સોલ્ટ ને બ્રેક કરી અને એની અંદરથી આપણે શું બનાવીશું બાયફિનાઇલ और डायफिनाइल compound ઓકે તો પહેલા આપણે શું કરીશું aniline react with NiO2 and H2SO4 at a 0 to 5 degree temperature okay it gives the benzene diazonium sulfate okay આપણને સલ્ફેટ નો ડાયઝોનિયમ સોલ્ટ મળશે એ બેન્ઝીન ડાયઝોનિયમ સલ્ફેટ હવે જે બેન્ઝીન ડાયઝોનિયમ સલ્ફેટ રહ્યું એને આપણે હીટ કરીશું કેની અંદર કે ઇથેનોલ ની અંદર અને ઇન પ્રેઝન્સ ઓફ એ કોપર પાવડર ઓકે કોપર પાવડર ની હાજરીમાં આપણે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ ઇથેનોલ ની અંદર આપણે ગરમ કરીશું તો આપણને શું આપશે બાયફિનાઇલ और डायफिनाइलिक कंपाउंड અને આપણને શું રિલીઝ થશે એની અંદરથી N2 ગેસ CuSO4 and H2SO4 આપણને પાછું મળી જશે ઓકે એવી જ રીતે બીજી રીતે આપણે બેન્ઝીન ની અંદરથી પણ આપણે બાયફિનાઇલ કમ્પાઉન્ડ બનાવી શકીએ એ રીતે તો પહેલા આપણે જે અમાઇન ગ્રુપ છે ઓકે એની આપણે NiO2 અને HCl સાથે આપણે રિએક્શન કરીશું ઓકે તો આપણે ફર્સ્ટ ઓફ કે કોઈ પણ આપણો અમાઇન ગ્રુપ છે એની રિએક્શન તમે NiO2 અને HCl સાથે કરશો તો આપણને શું આપશે તો કે ડાયઝોનિયમ સોલ્ટ બનાવશે ઓકે 0 to 5 ડિગ્રી 0 to 5 ડિગ્રી આપણે NiO2 અને HCl સાથે કોઈ પણ અમાઇન ગ્રુપ તમે રિએક્શન કરો તો આપણને શું આપશે ડાયઝોનિયમ સોલ્ટ બનાવશે ઓકે અહીંયા પણ બે બાજુ ડાયઝોનિયમ સોલ્ટ બનશે NiO2 અને HCl સાથે આપણે 0 to 5 ડિગ્રી બેન્ઝીન ની આપણે રિએક્શન કરીશું તો આપણને ડાયઝોનિયમ સોલ્ટ બનશે ડાયઝોનિયમ સોલ્ટ ઓફ બેન્ઝીન હવે એની રિએક્શન આપણે કેની સાથે કરીશું H3PO4 હાઇડ્રોફોસ્ફોરસ એસિડ ઓકે એની સાથે આપણે રિએક્શન કરીશું તો આપણને શું આવશે ડાયફિનાઇલ ઓકે નેક્સ્ટ રિએક્શન છે ઉલ્માન રિએક્શન ઓકે ઉલ્માન રિએક્શન તો કે ઉલ્માન રિએક્શન ની અંદર શું થશે કે 2 moles of iodobenzene ને હીટ કરશું ઇન પ્રેઝન્સ ઓફ એ કોપર પાવડર ઓકે સીલ્ડેડ ટ્યુબ ની અંદર આપણે શું કરીશું તો કે કોપર પાવડર અને આયોડોબેન્ઝીન ને બેવને આપણે હીટ કરીશું તો આપણને શું આવશે ડાયફિનાઇલિક કમ્પાઉન્ડ આપણને આવશે ઓકે એન્ડ લાસ્ટ
ની અંદર ફ્રોમ બેન્ઝીન કે બેન્ઝીન ની અંદરથી આપણે પણ શું કરી શકીએ તો કે ડાયફિનાઇલ કમ્પાઉન્ડ બનાવી શકીએ ઓકે તો vapor of a benzene passes on a red hot iron tube at a 600 to 800 degree temperature it gives the diphenylic compound okay તો હવે આપણે જે રેડ હોટ આયરન ટ્યુબ હશે એની અંદરથી આપણે શું કરીશું કે બેન્ઝીન ની વેપર પાસ કરીશું કે બેન્ઝીન ઉપર કેટલા ટેમ્પરેચરે પાસ કરીશું કે 600 થી 800 ડિગ્રી આપણે ટેમ્પરેચરે પાસ કરીશું તો આપણને શું આવશે ડાયફિનાઇલિક કમ્પાઉન્ડ આપણને આપશે ઓકે તો આ આપણે રિએક્શન છે કે આ રીતે આપણે શું કરી શકીએ તો કે બાયફિનાઇલિક કમ્પાઉન્ડ બનાવી શકીએ હવે આપણે જોશું આની ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ હવે આપણે જોશું physical properties and chemical properties of a biphenyl or diphenyl compound okay તો અહીંયા આપણે પહેલા physical property જોઈએ કે it is a colorless crystalline substance okay it is a colorless crystalline substance it has a distinctively pleasant smell okay and એનું melting point કેટલું છે 71 degree and boiling point 253 degree okay and it is a insoluble okay diphenyl is a insoluble in a water but soluble in a organic solvent. Organic solvent means ether and benzene. Okay, ether, benzene, ethanol. Okay, there are the organic solvent. Okay, so then insoluble છે water ની અંદર અને soluble છે organic solvent ની અંદર. Okay, this is the physical properties of diphenyl. Okay, હવે આપણે જોશું chemical properties. Okay, chemical properties ની અંદર જોશું. Okay. तो phenyl ring is a ortho and para directing group કે જો phenyl ring આની અંદર જે phenyl ring છે બે phenyl ring છે ઓકે તો એની અંદર એક એવી છે તો એની અંદર જ્યારે ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન થશે તો એ કેવી હશે તો કે ortho and para directing હશે કે તો પહેલા આપણે થોડી સ્ટડી કરી લઈએ એના વિશે કે phenyl ring is a ortho and para directing group okay The biphenyl compound shows the aromatic electrophilic substitution reaction. Okay. तो હવે પહેલા આની અંદર સ્ટડી કરી લઈએ કે આની અંદર નંબરિંગ 1 2 3 4 5 and 6. Okay. 1 days. Okay. અહીંયા 1 2 3 5 days હવે બીજી ની અંદર આપણે શું કરવાનું 1 days 2 days 3 days 4 days 5 days and 6 days. Okay. And second આપણે ઓર્થો મેટા એન્ડ પેરા આપણે આપવું હોય ના તો કઈ રીતે આપી શકીએ કે તો આ બે જે પોઝિશન છે કે થશે ઓર્થો કે આ બે પોઝિશન કે થશે ઓર્થો ઓર્થો કે આ પોઝિશન મેટા કે આની પણ પોઝિશન કે થશે મેટા અને આ પોઝિશન પેરા કે તો હવે આપણે જોશું કે ની કેમિકલ પ્રોપર્ટીઝ okay so now in this biphenyl compound the one ring is act as a electron withdrawing group and other ring is act as a electron releasing group okay તો biphenyl compound ની અંદર શું થશે તો કે બે ring છે એના અંદર એક ring શું કરશે કોઈ પણ એક ring electron withdrawing electron ખેંચશે તો એક ring શું કરશે electron આપશે okay જો આ ring electron ખેંચશે તો આ ring electron release કરશે જો આ ring electron ખેંચશે તો આ ring electron release કરશે okay તો કોઈ भी એક ring છે એ શું કરશે એક તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્ક કરશે અને અથવા તો બીજી ring છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તરીકે કાર્ય કરશે ઓકે તો હવે આપણે કેમિકલ પ્રોપર્ટીઝ જોઈએ તો કે ફર્સ્ટ ઓફ નાઇટ્રેશન ઓકે નાઇટ્રેશન ઓન diphenyl nitration of diphenyl okay HNO3 and H2SO4 okay nitration થશે તો પહેલા આપણે કીધું કે જે ફિનાઇલ રિંગ છે ઓર્થો એન્ડ પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે ઓકે તો હવે
શું મળશે આપણને એક તો આ પ્રોડક્ટ મળશે NO2 પેરા ઉપર અટેચ થઈ જશે પ્લસ એક આપણને શું પ્રોડક્ટ મળશે તો કે ઓર્થો ઉપર અટેચ થશે કેમ ઓર્થો અને પેરા ઉપર થશે કારણ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓકે આ રિએક્શન કે છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓકે તો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેવી જગ્યાએ થાય જે જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે તો અહીંયા ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય છે ઓકે બટ જોવા જઈએ તો આપણને સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી પેરા ઉપર જોવા મળશે કારણ કે ઓર્થો પોઝિશન પર સ્ટેરિક હિન્ડ્રન્સના લીધે એનો ટુકડો ત્યાં એડ થશે બટ એક કેવી મળશે આપણને પ્રોડક્ટ માઇનોર અમાઉન્ટમાં મળશે ઓકે તો અહીંયા પેરા ઉપર પણ અટેચ થશે અને ઓર્થો પર અટેચ થશે ઓકે તો આપણને શું મળશે અહીંયા 4 નાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે 4 નાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે અને આ 2 નાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે તો આ કે મેજર ફોર્મમાં હશે અને આ પ્રોડક્ટ માઇનર ઓકે હવે સેકન્ડ ટાઈમ આપણે કરીશું શું કરીશું પાછું નાઇટ્રેશન HNO3 and H2SO4 ઓકે તો આપણને શું પ્રોડક્ટ મળશે મિક્સચર ઓફ 3 પ્રોડક્ટ મળશે આપણને અહીંયા ઓકે એક તો આપણને આ મળશે 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે અહીંયા તો 1 2 3 4 ઓકે 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે સેકન્ડ શું મળશે એક આપણને આ પ્રોડક્ટ મળશે NO2 and NO2 ઓકે આનું નામ શું થશે 2 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે એન્ડ પ્લસ એક બીજી પણ પ્રોડક્ટ મળશે એ કઈ મળશે NO2 અહીંયા ફોર્થ પોઝિશન ઉપર હશે ઓકે બીજી એક પ્રોડક્ટ મળશે જે આપણને એક તો અહીંયા ફોર્થ પોઝિશન ઉપર NO2 અટેચ થશે એ અહીંયા NO2 ઓકે તો આપણે આનું નામ શું થશે તો કે 2 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ અહીંયા શું થશે 2 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે તો અહીંયા આપણે નાઇટ્રેશન કરીશું ઓકે તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ ની અંદર શું થશે તો કે આપણે NO2 ગ્રુપ ઓકે ફિનાઇલ ની જે ઓર્થો પેરાડાયરેક્ટ ગ્રુપ છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન આ તો ઓર્થો પર થશે અથવા તો પેરા પર થશે તે પેરા પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય છે અને અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું હોય છે તેથી આપણને મેજર પ્રોડક્ટ કે મળશે 4 નાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે અને આ આપણને માઇનર મળશે સેકન્ડ ઓકે હવે પાછું સેકન્ડ બીજી વાર આપણે નાઇટ્રેશન કરીશું HNO3 and H2SO4 ની હાજરીમાં તો આપણને શું આપશે તો કે મિક્સર આપશે આપણને ઓકે ત્રણ પ્રોડક્ટનું મિક્સર આપશે એની અંદરથી મેજર ફોર્મમાં કઈ છે આ હશે કે મેજર ફોર્મમાં કઈ હશે 4 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે અને આ બે પ્રોડક્ટ છે કયા ફોર્મમાં હશે માઇનર ફોર્મ ઓછા પ્રમાણમાં કે માઇનર ફોર્મમાં મળશે ઓકે શું રીઝન માઇનર ફોર્મમાં કારણ કે હવે અહીંયા આની ઉપર નાઇટ્રેશન કરો અથવા આની ઉપર નાઇટ્રેશન કરો ઓકે તો આ પોઝિશન ઉપર શું હશે તો કે સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે છે તેથી ત્યાં એનો ટુકડો ઓછો અટેક કરી શકશે ઓકે હવે અહીંયા પણ છે પોઝિશન થશે અને અહીંયા શું થશે તો કે ડાયરેક્ટ અહીંયા અટેક કરે છે ઓકે તો અહીંયા અટેક કરશે તો ઈઝીલી અટેક કરી શકશે પેરા પોઝિશન ઓકે તેથી આપણને મેજર પ્રોડક્ટ મળશે 4 4 ડેશ ડાઇનાઇટ્રો ડાઇફિનાઇલ ઓકે સેકન્ડ રિએક્શન છે સલ્ફોનેશન તો પહેલા ક્લોરિનેશન જોઈએ ક્લોરિનેશન ઓકે હવે આપણે શું કરીશું ક્લોરિનેશન અથવા તો હેલોજનેશન ઓકે હેલોજનેશન આપણે કરીશું તો આપણે શું આવશે FeNCl2 ઓકે તો જે જગ્યાએ આપણને NO2 અટેચ કર્યો એ બધી
ક્લોરીન કે અહીંયા ક્લોરીન અટેચ થઈ જશે કે અહીંયા પણ ક્લોરીન થઈ જશે કે અહીંયા પણ ક્લોરીન અહીંયા પણ ક્લોરીન કે આવી જગ્યાઓ પર પણ ક્લોરીન ક્લોરીન એન્ડ ક્લોરીન કે તો હવે અહીંયા નામ પણ ચેન્જ થઈ જશે કે પ્રોડક્ટ એ જ રહેશે મેજર માઇનર જે બનતી હતી એવી જ રીતે મેજર બનશે અને માઇનર બનશે કે તો આનું નામ આપણે જો દેખો 4 ક્લોરો ડાયફિનાઇલ એન્ડ આનું નામ 2 ક્લોરો ડાયફિનાઇલ આનું નામ 4 ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ અને આનું 2 ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ એન્ડ 2 ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ઓકે સેમ પ્રોસેસ થશે ક્લોરીનેશન માટે ખાલી શું અટેચ થશે NO2 ની જગ્યાએ ક્લોરીન ઓકે થર્ડ આપણે જોશું હેલોજનેશન સોરી સલ્ફોનેશન કે સલ્ફોનેશન ની અંદર કયું ગ્રુપ અટેચ થશે તો કે SO3H ગ્રુપ કે સલ્ફોનેશન કે તો આપણે આની અંદર અહીંયા શું ચેન્જ કરીશું તો કે ખાલી H2SO4 સાથે આપણે ડાયરેક્ટ ક્લિક કરીશું કે તો આની અંદર શું થશે તો કે SO3H ગ્રુપ છે એ અહીંયા અટેચ થશે કે આની રિએક્શન પણ સેમ જ રહેશે કે જે જગ્યાએ ક્લોરીન અને નાઇટ્રોજન હતો એ બધી જગ્યાએ શું કરી નાખશું SO3H ગ્રુપ SO3H કે અહીંયા ચેન્જ થશે વચ્ચે H2SO4 and heat કે તો આપણે અહીંયા SO3H SO3H કે અહીંયા બેઉ જગ્યાએ SO3H SO3H કે અહીંયા પણ શું થઈ જશે SO3H and SO3H કે હવે આપણે સલ્ફોનેશન ની અંદર શું થશે કે SO3H ગ્રુપ એડ થશે કે તો હવે એને આપણે એડ કરવું તો આપણે ડાયફિનાઇલ કમ્પાઉન્ડ H2SO4 સાથે હીટ કરીશું કે તો આપણને પહેલા તો શું મળશે બે પ્રોડક્ટ મિક્સર મળશે કે જે રીતે આપણે નાઇટ્રેશન જોયું ક્લોરીનેશન જોયું સેમ ટુ સેમ રિએક્શન થશે કે બટ ખાલી એને રિએક્ટન્ટ અને જે ગ્રુપ એડ થાય છે તે જ ડિફરન્સ થશે બાકી બધી જ પ્રોડક્ટ જે જગ્યાએ અટેચ થાય છે તે જ જગ્યાએ આપણો SO3 ગ્રુપ અટેચ થશે કે તો આનું નામ શું થશે આપણે ડાયફિનાઇલ 4 સલ્ફોનિક એસિડ કે આનું નામ શું થશે ડાયફિનાઇલ 4 સલ્ફોનિક એસિડ SO3 ગ્રુપ અટેચ કે fourth position for 1 2 3 4 divinyl 4 sulfonic acid and 2 divinyl 2 sulfonic acid કે મેજર કોણ મળશે આની અંદર માઇનર કોણ વેલ્યુ કે સેકન્ડ જો આપણે પાછું એનું શું કરીશું એટલે શું સાથે હીટ કરીશું તો આપણને શું મળશે divinyl 4 ડેશ ડાયસલ્ફોનિક એસિડ મેજર ફોર્મમાં એ મેજર મળશે કે આનું નામ શું થશે તો કે divinyl 2 ડેશ ડાયસલ્ફોનિક એસિડ કે આનું નામ શું થશે તો કે divinyl 2 dash disulfonic acid okay તો આવી રીતે આપણે નાઇટ્રેશન હેલોજનેશન એન્ડ સલ્ફોનેશન કરી શકીએ કે થર્ડ રિએક્શન છે આની ઓક્સિડેશન રિએક્શન કે ફર્સ્ટ હેલોજનેશન સોરી ફર્સ્ટ નાઇટ્રેશન આપણે જોઈ સેકન્ડ આપણે જોઈ હેલોજનેશન થર્ડ જોઈ સલ્ફોનેશન હવે ફોર્થ આપણે જોશું ઓક્સિડેશન કે હવે આપણે ઓક્સિડેશન કરીશું કે ફોર્થ નંબર ઓક્સિડેશન ની અંદર શું થશે તો કે બાયફિનાઇલિક આપણો કમ્પાઉન્ડ છે કે એનો આપણે શું કરીશું ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ એ ક્રોમિક એસિડ CrO H2CrO એ ક્રોમિક એસિડ તો આપણને શું આપશે તો કે મેઇનલી આપણને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર આપશે ઓકે અને સ્મોલ અમાઉન્ટમાં આપણને શું આપશે બેન્ઝોઇક એસિડ આપશે COOH ઓક્સિડેશન આપણે ઇન પ્રેઝન્સ ઓફ ક્રોમિક એસિડ H2CrO કે તો આપણને શું આપશે મેઇનલી આપણને શું આપશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર આપશે અને સ્મોલ અમાઉન્ટમાં બેન્ઝોઇક એસિડ આપશે ઓકે અને હવે આપણે જો ફરીથી આની આપણે રિએક્શન કે આની રિએક્શન આપણે ઓઝોનોલિસિસ કરીશું
કે ડાયફિનાઇલ નું જો આપણે ઓઝોલિસિસ કરીશું તો આપણને શું આવશે મેઇન પ્રોડક્ટ આપણને બેન્ઝોઇક એસિડ આપશે શું આવશે 80% આપણને બેન્ઝોઇક એસિડ મળશે કે ઓઝોલિસિસ આપણે ડાયફિનાઇલ કમ્પાઉન્ડ કરીએ કે તો 80% આપણને બેન્ઝોઇક એસિડ મળશે કે હવે ફિફ્થ રિએક્શન રિડક્શન આપણે જોવાનું ગણ્યું કે રિડક્શન મીન્સ આની અંદર હાઇડ્રોજન એડિશન થશે ઓકે તો આપણે બાયફિનાઇલ કમ્પાઉન્ડ નું આપણે રિડક્શન કરીશું સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ ની હાજરીમાં તો આપણને શું આવશે બાયફિનાઇલ કમ્પાઉન્ડ નું આપણે રિડક્શન કરીશું ઓકે તો આપણને શું આવશે બાયસાયક્લોહેક્સાઇડ કે રિડક્શન થશે એટલે ડબલ બોન્ડ બધા જ રિમૂવ થઈ જશે ઓકે તો બે સાયક્લોહેક્સેન રિંગ અટેચ થશે અંદરથી ડબલ બોન્ડ એરોમેટિસિટી જતી રહેશે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એસિડ યુઝ કરીશું આપણે ઓકે તો આનું નામ શું થશે બાયસાયક્લોહેક્સાઇડ ઓકે તો આ આપણે બધી કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ડાયફિનાઇલ ઓકે હવે આપણે આનો યુઝ ઓફ એ ડાયફિનાઇલ compound okay तो यूज આપણે કઈ રીતે કરી શકીએ કે બાયફિનાઇલ ઇઝ મેઇનલી યુઝડ એઝ a heat transfer medium કે એક યુઝ કર્યો છે તો ઇઝ એઝ a heat transfer medium તરીકે આપણે યુઝ કરી શકીએ સેકન્ડ યુઝ શું છે યુઝડ ફોર a preserving the citrus fruits from rotting by wrapping in a paper impregnated with diphenyl કે થર્ડ યુઝ શું છે કે હેલોજન સબસ્ટિટ્યુટેડ બાયફિનાઇલ